अथ षष्ठोऽध्यायः ऋषिरुवाच इति तासां स्वशक्तीनां सतीनामसमेत्य सः प्रसुप्तलोकतन्त्राणां निशाम्य गतिमीश्वरः कालसंज्ञां तदा देवीं बिभ्रच्छक्तिमुरुक्रमः त्रयोविंशति तत्त्वानां गणं युगपदाविशत सोऽनुप्रविष्टो भगवांश्चेष्टारूपेण तं गणं भिन्नं संयोजयामास सुप्तं कर्म प्रबोधयन् प्रबुद्धकर्मा दैवेन त्रयोविंशतिको गणः प्रेरितो जनयत्स्वाभिर्मात्राभिरधिपूरुषं परेण विशता स्वस्मिन् मात्रया विश्वसृग्गणः चुक्षोभान्यो नमासाद्य यस्मिन् लोकाश्चराचराः हिरण्मयः स पुरुषः सहस्रपरिवत्सरान् आण्डकोश उवासाप्सु सर्वसत्त्वोपबृंहितः स वै विश्वसृजां गर्भो देवकर्मात्मशक्तिमान् बिभवाजात्मनात्मानमेकधा दशधा त्रिधा एष ह्यशेष सत्त्वानामात्मांशः परमात्मनः आद्योऽवतारो यत्रासौ भूतग्रामो विभाव्यते साध्यात्मस्साधिदैवश्च साधिभूत इति त्रिधा विराट् प्राणो दशविध एकधा हृदयेन च स्मरन् विश्वसृजामीशो विज्ञापितमधोक्षजः विराजमतपत्स्वेन तेजसैषां विवृत्तये अथ तस्याभितप्तस्य कति चायतनानिह निरभिद्यन्त देवानां तानि मे गदतः शृणु तस्यां निरास्यं निर्भिन्नं लोकपालो विशत्पदम् वाचा स्वांशेन वक्तव्यं ययासौ प्रतिपद्यते निर्भिन्नं तालुवरुणो लोकपालो विशद्धरेः जिह्वयांशेन चरसं ययासौ प्रतिपद्यते ओम। મૈત્રેય ઋષિ કહે છે, સર્વશક્તિમાન ભગવાને જ્યારે જોયું કે પરસ્પર સંગઠિત ન થવાને કારણે આ મારી મહત્તત્વ વગેરે શક્તિઓ વિશ્વરચનાના કાર્યમાં અસમર્થ થઈ રહી છે, ત્યારે એ કાળ શક્તિને સ્વીકાર કરીને એક સાથે જ મહત્તત્વ, અહંકાર, પંચભૂત, પંચ તન્માત્રા અને મન સહિત 11 ઇન્દ્રિયો આ 23 તત્વોના સમુદાયમાં પ્રવિષ્ટ થઈ ગયા. એમાં પ્રવિષ્ટ થઈને એમણે જીવોના સુતેલા અદૃષ્ટને જાગૃત કર્યા અને પરસ્પર અલગ થયા. એ તત્વ સમૂહને પોતાની ક્રિયાશક્તિ દ્વારા પરસ્પરમાં મેળવી દીધા. આ પ્રકારે જ્યારે ભગવાનને અદૃષ્ટને કાર્યોન્મુખ કર્યા ત્યારે એ 23 તત્વોના સમૂહે ભગવાનની પ્રેરણાથી પોતાના અંશો દ્વારા અધિપુરુષ વિરાટ પુરુષને ઉત્પન્ન કર્યો. અર્થાત જ્યારે ભગવાનના અંશ રૂપથી પોતાના શરીરમાં પ્રવેશ કર્યો ત્યારે તે વિશ્વ રચના કરનાર મહત્તત્વાદીનો સમુદાય એકબીજા સાથે મળીને પરિણામને પ્રાપ્ત થયો. આ તત્વનું પરિણામ જ વિરાટ પુરુષ છે, જેમાં ચરાચર જગત વિદ્યમાન છે. જળની અંદર જે અંડરૂપ આશ્રય સ્થાન હતું એમાં એ હિરણમય વિરાટ પુરુષ સંપૂર્ણ જીવોને સાથે લઈને 1000 દિવ્ય વર્ષો સુધી રહ્યો. એ વિશ્વરચના કરનાર તત્વનો ગર્ભ હતો તથા જ્ઞાન, ક્રિયા અને આત્મશક્તિ સંપન્ન હતો. એ શક્તિઓથી એણે સ્વયં પોતાના ક્રમશઃ 1 હૃદયરૂપ, 10 પ્રાણરૂપ અને 3 આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક વિભાગ કર્યા. વિરાટ પુરુષ જ પ્રથમ જીવ હોવાને કારણે સમસ્ત જીવોનો આત્મા, જીવરૂપ હોવાને કારણે પરમાત્માનો અંશ અને પ્રથમ અભિવ્યક્ત હોવાને કારણે ભગવાનનો આદિ અવતાર છે. આ સંપૂર્ણ ભૂત સમુદાયમાં પ્રકાશિત થાય છે. એ અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ રૂપથી 3 પ્રકારનો, પ્રાણરૂપથી 10 પ્રકારનો અને હૃદય રૂપથી 1 પ્રકારનો છે. 10 ઇન્દ્રિયો સહિત મન અધ્યાત્મ છે. ઇન્દ્રિયાદિના વિષય અધિભૂત છે અને ઇન્દ્રિય અધિષ્ઠાતા દેવ અધિદૈવ છે તથા પ્રાણ, અપાન, ઉદાન, સમાન, વ્યાન, નાગ, કુર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય 10 પ્રાણ છે. પછી વિશ્વની રચના કરવાવાળા મહત્તત્વાદિના અધિપતિ શ્રી ભગવાને એમની પ્રાર્થનાને સ્મરણ કરીને એમની વૃત્તિઓને જગાડવાને માટે પોતાના ચેતનરૂપ તેજથી એ વિરાટ પુરુષને પ્રકાશિત કર્યો, એને જગાડ્યો. એ જાગૃત થતાં જ દેવતાઓને કરેલી માટે કેટલા સ્થાન પ્રગટ થયા એ હું કહું છું, સાંભળો.
વિરાટ પુરુષનો પહેલા મુખ પ્રગટ થયું. એમાં લોકપાલ અગ્નિ પોતાના અંશ વાગેન્દ્રિય સહિત પ્રવિષ્ટ થઈ ગયા, જેનાથી આ જીવ બોલે છે. તો અગ્નિર્વાગ ભૂત્વા મુખમ પ્રાવિશત, ઐતરેય ઉપનિષદમાં. એટલે ઉપનિષદમાં થોડી થોડી વસ્તુ આવતી હોય, પછી એની લાંબી ચર્ચા આમાં કરી હોય. પછી વિરાટ પુરુષના તાલુ ઉત્પન્ન થયું. એમાં લોકપાલ વરુણ પોતાના અંશ રસનેન્દ્રિય સહિત સ્થિત થયા, જેનાથી જીવ રસ ગ્રહણ કરે છે. આ પછી 14થી બાકી છે. નિર્ભિન્ને અશ્વિનૌ નાસે વિષ્ણોરાવિશતાં પદં ઘ્રાણેનાંશેન ગંધસ્ય પ્રતિપત્તિર્યતો ભવેદ. નિર્ભિન્ને અક્ષિણે ત્વષ્ટા લોકપાલો વિશદ્વિભોઃ ચક્ષુષાંશેન રૂપાણાં પ્રતિપત્તિર્યતો ભવેદ. નિર્ભિન્નાસ્યસ્ય ચર્માણિ લોકપાલો નિલોવિશત પ્રાણેનાંશેન સંસ્પર્શં યેનાસૌ પ્રતિપદ્યતે. કર્ણાવસ્ય વિનિર્ભિન્નૌ ધિષ્ણ્યં સ્વં વિવિશુર્દિશઃ શ્રોત્રેણાંશેન શબ્દસ્ય સિદ્ધિં યેન પ્રપદ્યતે. કચમસ્ય વિનિર્ભિન્નાં વિવિશુર્ધિષ્ણ્યમૌષધીઃ અંશેન રોમભિઃ કંડૂં યૈરસૌ પ્રતિપદ્યતે. મેઢ્રં તસ્ય વિનિર્ભિન્नं સ્વધિષ્ણ્યં કૌપાવિશત રેતસાંશેન યેનાસાવાનંદં પ્રતિપદ્યતે. કુદં પુંસો વિનિર્ભિન્नं મિત્રો લોકેશ આવિશત પાયુનાંશેન યેનાસૌ વિસર્ગં પ્રતિપદ્યતે. હસ્તાવસ્ય વિનિર્ભિન્નાવિન્દ્રસ્વર્પર્તિરાવિશત વાર્તयांशेन પુરુષો યયા વૃત્તિં પ્રપદ્યતે. પાદાવસ્ય વિનિર્ભિન્નૌ લોકેશો વિષ્ણુરાવિશત ગત્યા સ્વાંશેન પુરુષો યયા પ્રાપ્યં પ્રપદ્યતે. બુદ્ધિં ચાસ્ય વિનિર્ભિન્નાં વાગીશોધિષ્ણ્યમાવિશત બોધેનાંશેન બોદ્ધવ્ય પ્રતિપત્તિર્યતો ભવેદ. હૃદયં ચાસ્ય નિર્ભિન્नं ચંદ્રમાધિષ્ણ્યમાવિશત મનસાંશેન યેનાસૌ વિક્રિયાં પ્રતિપદ્યતે. આત્માनं ચાસ્ય નિર્ભિન્નમભિમાનો વિશત્પદં કર્મણાંશેન યેનાસૌ કર્તવ્યં પ્રતિપદ્યતે. સત્વં ચાસ્ય વિનિર્ભિન્नं મહાન્ધિષ્ણ્યमुपाविशत ચિત્તેનાંશેન યેનાસૌ વિજ્ઞાनं પ્રતિપદ્યતે. શીર્ષોસ્ય દ્યૌર્ધરાપદ્ભ્યાં ખમ્નાભેરુદપદ્યત. ગુણાનાં વૃત્તયો યેષુ પ્રતીયન્તે સુરાદયઃ આત્યંતિકેન સત્વેન દિવં દેવાઃ પ્રપે. ધરાં રજસ્વભાવેન પણયો યે ચ તાનનો તાર્તીયેન સ્વભાવેન ભગવાન્નાભિમાશ્રિતાઃ. ઉભયોરંતરં વ્યોમ યે રુદ્રપાર્ષદાં ગણાઃ. આ પછી એ વિરાટ પુરુષના નસ્કોરા પ્રગટ થયા. એમાં બંને અશ્વિની કુમાર પોતાના અંશ ઘ્રાણેન્દ્રિય સહિત પ્રવિષ્ટ થયા, જેનાથી જીવ ગ્રહણ કરે છે ગંધનું. આ પ્રકારે જ્યારે વિરાટ દેહમાં આંખો પ્રગટ થઈ ત્યારે એમાં પોતાના અંશ નેત્રેન્દ્રિય સહિત લોકપતિ સૂર્યએ પ્રવેશ કર્યો, જેથી જે નેત્રેન્દ્રિયથી પુરુષને વિવિધ રૂપોનું જ્ઞાન થાય છે. પછી વિરાટ વિગ્રહમાં ત્વચા ઉત્પન્ન થઈ, એમાં પોતાના અંશ ત્વગેન્દ્રિય સહિત વાયુ સ્થિત થયો, જે ત્વગેન્દ્રિયથી જીવ સ્પર્શનો અનુભવ કરે છે. જ્યારે એના કર્ણછિદ્ર પ્રગટ થયા ત્યારે એમાં પોતાના અંશ શ્રવણેન્દ્રિય સહિત દિશાઓએ પ્રવેશ કર્યો, જે શ્રવણેન્દ્રિયથી જીવને શબ્દનું જ્ઞાન થાય છે. પછી વિરાટ શરીરમાં ચર્મ ઉત્પન્ન થયો, એમાં પોતાના અંશ રોમો સહિત ઔષધિઓ સ્થિત થઈ, જે રોમોથી જીવ ખુજલી વગેરેનો અનુભવ કરે છે. હવે એને લિંગ ઉત્પન્ન થયું. પોતાના આ આશ્રયમાં પ્રજાપતિએ પોતાના અંશ વીર્ય સહિત પ્રવેશ કર્યો, જેનાથી જીવ આનંદનો અનુભવ કરે છે. પછી વિરાટ પુરુષને ગોદા પ્રગટ થઈ, એમાં લોકપાલ મિત્રએ પોતાના અંશ વાયુ ઇન્દ્રિય સહિત પ્રવેશ કર્યો, એનાથી જીવ મળત્યાગ કરે છે. આ પછી એને હાથ પ્રગટ થયા, એમાં પોતાની ગ્રહણ ત્યાગ રૂપા શક્તિ સહિત દેવરાજ ઇન્દ્રએ પ્રવેશ કર્યો. આ શક્તિથી જીવ પોતાની જીવિકા પ્રાપ્ત કરે છે. જ્યારે એને ચરણ ઉત્પન્ન થયા ત્યારે એમાં પોતાની શક્તિ ગતિ સહિત લોકેશ્વર વિષ્ણુએ પ્રવેશ કર્યો. આ ગતિશક્તિ દ્વારા જીવ પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચે છે. પછી એને બુદ્ધિ ઉત્પન્ન થઈ, પોતાના આ સ્થાનમાં પોતાના અંશ બુદ્ધિશક્તિ સાથે વાકપતિ બ્રહ્માએ પ્રવેશ કર્યો. આ બુદ્ધિશક્તિથી જીવ જ્ઞાતવ્ય વિષયોને જાણી શકે છે.
પછી એમાં હૃદય પ્રગટ થયું, એમાં પોતાના અંશ મન સહિત ચંદ્રમાં સ્થિત થયા. આ મનશક્તિના દ્વારા જીવ સંકલ્પ વિકલ્પાદી વિકારોને પ્રાપ્ત થાય છે. તત્પશ્ચાત વિરાટ પુરુષમાં અહંકાર ઉત્પન્ન થયો. એ પોતાના આશ્રયમાં ક્રિયાશક્તિ સહિત અભિમાન એને પ્રવેશ કર્યો. એનાથી જીવ પોતાના કર્તવ્યનો સ્વીકાર કરે છે. હવે આમાં ચિત્ત પ્રગટ થયો, એમાં ચિત્ત શક્તિ સહિત મહત્તત્વ બ્રહ્મા સ્થિત થયા. એ ચિત્ત શક્તિથી જીવ વિજ્ઞાન ચેતનાને ઉપલબ્ધ કરે છે. આ વિરાટ પુરુષના મસ્તકથી સ્વર્ગલોક, પગોથી પૃથ્વી અને નાભીથી અંતરિક્ષ ઉત્પન્ન થયો. એમાં ક્રમશઃ સત્વ, રજ અને તમ આ 3 ગુણોના પરિણામ સ્વરૂપ દેવતા, મનુષ્ય અને પ્રેતાદિ જોવામાં આવે છે. એમાં દેવતા લોકો સત્વગુણની અધિકતાને કારણે સ્વર્ગલોકમાં, મનુષ્ય અને એમને ઉપયોગી ગાય વગેરે જીવો રજોગુણની પ્રધાનતાને કારણે પૃથ્વીમાં તથા તમોગુણી સ્વભાવવાળા હોવાથી રુદ્રના પાર્ષદ ગણ, ભૂત, પ્રેત વગેરે બંનેની વચમાં સ્થિત રહી ભગવાનના નાભિસ્થાનીય અંતરિક્ષ લોકમાં રહે છે. 30 મુખતો વર્તત બ્રહ્મ પુરુષસ્ય કુરુદ્વઃ યસ્તુન્મુખત્વાદ વર્ણાનામ મુખ્યો ભૂત બ્રાહ્મણો ગુરુઃ બાહુભ્યો વર્તત ક્ષત્રં ક્ષત્રિયસ્તદનુવ્રતઃ યો જાતસ્ત્રાયતે વર્ણાન પૌરુષઃ કંટકક્ષતાત વિશો વર્તન્ત તસ્યોર્વોર્લોકવૃત્તિકરીર્વિભોઃ વૈશ્યસ્તદુદ્ભવો વાર્તાં નૃણાં યः સમવર્તયત પદ્ભ્યાં ભગવતો જજ્ઞે શુશ્રૂષા ધર્મસિદ્ધયે તસ્યાં જાતઃ પુરા શૂદ્રો યદ્વૃત્યા તુષ્યતે હરિઃ એતે વર્ણા સ્વધર્મેણ યજન્તિ સ્વગુરું હરિં શ્રદ્ધયાત્મવિશુદ્ધ્યર્થં યજ્જાતા સહવૃત્તિભિઃ એતત્ક્ષત્રર્ભગવતો દૈવ કર્માત્મરૂપિણઃ કશ્ચિદધ્યાદુપાકર્તું યોગમાયાબલોદયં અથાપિ કીર્તયામ્યંગ યથામતિ યથાશ્રુતં કીર્તિં હરે સ્વાં સત્કર્તું ગિરમન્યાભિધાસતી એકાંતલાભં વચસોનુપુંસાં શુશ્લોકમૌલિર્ગુણવાદમાહુઃ શ્રુતેશ વિદ્વદ્भिरुपाकृतायां कथासुधायामुपसंप्रयोगम् आत्मनो वसितो वत्स महिमा कविनादिना संवत्सरसहस्रान्ते द्रिया योगविपक्वया अतो भगवतो माया मायिनामपि मोहिनी यत्स्वयं चात्मवर्तात्मा न वेद किमुता परे यतो प्राप्यन्यवर्तन्त वाचश्च मनसा सह अहं चान्य इमे देवास्तस्मै भगवते नमः ओम. વિદુરજી વેદ અને બ્રાહ્મણ ભગવાનના મુખથી પ્રગટ થયા. મુખથી પ્રગટ થયા હોવાને કારણે જ બ્રાહ્મણો સર્વ વર્ણોમાં શ્રેષ્ઠ છે અને સર્વના ગુરુ છે. એમની પૂજાઓમાંથી ક્ષત્રિય વૃત્તિ અને એનું અવલંબન કરનાર ક્ષત્રિય વર્ણ ઉત્પન્ન થયા. વિરાટ ભગવાનનો અંશ હોવાને કારણે જન્મ લઈને સર્વ વર્ણોની ચોર વગેરેના ઉપદ્રવોથી રક્ષા કરે છે. ભગવાનની બંને જાંઘોથી સર્વ લોકોનો નિર્વાહ કરનારી વૈશ્ય વૃત્તિ ઉત્પન્ન થઈ અને એનાથી વૈશ્ય વર્ણોનો પ્રાદુર્ભાવ થયો. એવું દેખાય છે કે વૃત્તિ ઉત્પન્ન થઈ ને વૃત્તિનો જે સ્વીકાર કરે એ વર્ણનો થયો. એટલે વૃત્તિનું નામ જ વર્ણ થયું ને. બ્રાહ્મણ વૃત્તિ પહેલા ઉત્પન્ન થઈ, એ વૃત્તિનો આશ્રય જેણે કર્યો એ બ્રાહ્મણ થયો. વૈશ્ય વૃત્તિ જન્મી, એ વૃત્તિનો આશ્રય લીધો, એ વૈશ્ય થયા. આ વર્ણ પોતાની વૃત્તિથી બધા જીવોની જીવિકા ચલાવે છે. પછી બધા ધર્મોની સિદ્ધિ માટે ભગવાનના ચરણોમાંથી સેવાવૃત્તિ પ્રગટ થઈ અને એમાંથી પહેલા એ વૃત્તિના અધિકારી શૂદ્ર વર્ણ પણ પ્રગટ થયા, જેની વૃત્તિથી જ શ્રી હરિ પ્રસન્ન થઈ જાય છે. નીચે પાદનો જ છે. બધા ધર્મોની સિદ્ધિનું મૂળ સેવા છે. સેવા કર્યા વગર કોઈ પણ ધર્મ સિદ્ધ થતો નથી. આથી બધા ધર્મોની મૂળભૂત સેવા એ જ જેનો ધર્મ છે એ શૂદ્ર સર્વ વર્ણોમાં મહાન છે. બ્રાહ્મણનો ધર્મ મોક્ષ માટે છે, ક્ષત્રિયનો ધર્મ ભોગ માટે છે, વૈશ્યનો ધર્મ અર્થ માટે છે અને ક્ષુદ્રનો ધર્મ ધર્મ માટે છે.
આ પ્રકારે પ્રથમ 3 વર્ણોના ધર્મ અન્ય પુરુષાર્થો માટે છે, પરંતુ શૂદ્રનો ધર્મ સ્વપુરુષાર્થ માટે જ છે. આથી એની વૃત્તિથી જ ભગવાન પ્રસન્ન થાય છે. બોલ હવે સમજ. હવે આ વસ્તુઓના હોવા છતાં સમાજમાં અને સંસારમાં જે વર્ણાશ્રમને માટે અનંત પ્રકારના સંઘર્ષો અને ઘર્ષણો અને વાદ વિવાદો પેદા થાય છે, અને એને માટે એમાંથી એને નિમિત્ત બનાવીને જે અનંત મુશ્કેલીઓ ચાલે છે, જરા એમને આ વસ્તુઓ તો જોવી જોઈએ કે શી વાત કરા. શૂદ્રને શ્રેષ્ઠ કયો છે, કારણ કે ધર્મને માટે ધર્મ કરે છે. પહેલા તો મોક્ષ માટે, અર્થ માટે, કામ માટે, એટલે ક્ષત્રિય કામ માટે, વૈશ્ય અર્થ માટે અને બ્રાહ્મણ મોક્ષ માટે. જ્યારે શૂદ્ર છે એ તો ધર્મને માટે ધર્મ કરે છે. સેવા વૃત્તિ શ્રેષ્ઠ છે. તે સેવા વૃત્તિને જ શૂદ્ર કહેવામાં આવી છે. સેવા વૃત્તિ શ્રેષ્ઠ છે. આ ચારે વર્ણ પોતપોતાની વૃત્તિઓ સહિત જેમનામાંથી ઉત્પન્ન થયા છે એ પોતાના ગુરુ શ્રી હરિનો પોતપોતાના ધર્મોથી ચિત્ત શુદ્ધિ માટે શ્રદ્ધાપૂર્વક પૂજન કરે છે. વિદુરજી આ વિરાટ પુરુષ કાળ, કર્મ અને સ્વભાવ શક્તિથી યુક્ત ભગવાનની યોગમાયાના પ્રભાવને પ્રકટ કરનાર છે. એના સ્વરૂપનું પૂરેપૂરું વર્ણન કરવાનું સાહસ કોણ કરી શકે છે? છતાં હે પ્યારા વિદુરજી, અન્ય વ્યાવહારિક ચર્ચાઓથી અપવિત્ર થયેલી પોતાની વાણીને પવિત્ર કરવાને માટે જેવી મારી બુદ્ધિ છે અને જેવું મેં ગુરુમુખથી સાંભળ્યું છે એવું શ્રી હરિના સુયશનું વર્ણન હું કરું છું. મહાપુરુષોનો મત છે કે પુણ્ય શ્લોક શિરોમણી શ્રી હરિના ગુણોનું ગાન કરવું એ જ મનુષ્યોની વાણીનો તથા વિદ્વાનોના મુખથી ભગવત કથામૃતના રસનું પાન કરવું એ કાનોનો સૌથી શ્રેષ્ઠ લાભ છે. હે વત્સ, અમે જ નહીં, આદિ કવિ શ્રી બ્રહ્માજીએ 1000 દિવ્ય વર્ષો સુધી પોતાની યોગ પરિપક્વ બુદ્ધિથી વિચાર કર્યો તો પણ શું એ ભગવાનના અમિત મહિમાનો પાર પામી શક્યા? આથી ભગવાનની માયા મોટા મોટા માયાવીઓને પણ મોહિત કરનારી છે. એના ચક્કરમાં નાખનારી ચાલ અનંત છે. આથી જ સ્વયં ભગવાન જ એનો પાર પામી શકતા નથી. બીજાઓની તો વાત જ શી કરવી, જ્યાં ન પહોંચીને મન સહિત વાણી પણ પાછી આવે છે. તથા જેમનો પાર પામવામાં અહંકારના અભિમાની રુદ્ર તથા અન્ય ઇન્દ્રિય અધિષ્ઠાતા દેવતા પણ સમર્થ થતા નથી, એ શ્રી ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे षष्ठोऽध्यायः। श्रीकृष्णार्पणमस्तु।